શેર કરવાનું તો ન ગમે તો ભૂલતા જ નહીં. તમારો ટાઈમ બગડ્યો બીજાનો ટાઈમ બગાડો. ફૂલેવો સાહેબ તો કે કયું પિક્ચર છેલ્લે જોયું હતું? પેલું મોહરા. છેલ્લે મોહરા આવ્યું હતું ત્યારે જોયું હતું. આ બેન મોટી ટીવી જોવા થાય છે. આ વાંક વાળવાનો પાછો. મુझे मालूम है. ઈ તો મારો આવી ગયો છે. આપી ગયા ત્યાં. આ લોકો જેવું નથી અંધાતું. ફાઇનલી આજે આપણે લાલો ફિલ્મ જોવા જવાની તૈયારી કરી લીધી છે. જોવાનું ઢીંગુબેન તૈયાર થાય છે. પહેલી વાર જાય છે ટોકીઝમાં. ઢીંગુ ગઈ કોઈ દીધું નહીં. પહેલી વાર ટોકીઝમાં જાય છે ઢીંગુબેન. શું લેવા જાવ છો? હે શું લેવા જાવ એમ તો કે શું લેવા જાવ છો તમે? ફિલ્મ જોવા. કેવું ફિલ્મ એ ભાઈ? લાલો. લાલો જોવા જો અમે તૈયાર થઈ ગયા છીએ. તો ક્યાં નાચો મે? અને અશોકભાઈ તમે કેટલા વર્ષ કયું પિક્ચર છેલ્લે જોયું હતું? પેલું મોહરા. એટલે મોહરા આવ્યું હતું ત્યારે જોયું હતું. એટલે લગભગ 20-25 વર્ષ થઈ ગયા છે. પછી તો બાકા. હા 20-25 નહીં પણ વધારે થઈ ગયા છે. એટલા વર્ષ પછી ટોકીઝમાં પિક્ચર જોવા જઈ હતી. જો ઘરની ફોર્ચ્યુનર લઈને અમે આ ફોર્ચ્યુનર માં અંદર બેઠા છે પાછળ. સાઈડ કાપે છે. અને આ પેટ્રોલ બુલેટ ની સાઈડ કાપીએ છીએ. આગળ જોજો તમે કેવી સાઈડ કાપીએ. આગળ જો પેટ્રોલ બુલેટ ની સાઈડ કાપી છે આપણે. अरे क्या करूं मैं इसका? क्या करूं? બહાર થી જોયું છે, બાકી અંદર થી કોઈ ટોકીઝ જોયેલું નથી. તો પહેલી વાર દેખાડીએ આપણે એને. खाओ माँ कसम. અને આ બેન મોટી ટીવી જોવા થાય છે. આવશો ને? અચ્છા. પછી રમરમાટી બોલાવે. જો પગી ગયા આપણે માળવા ગામમાં. જો તમે આ રસ્તો કળસાર છે. આ બાજુ આમ અહીંથી કળસાર જવા માટેનો રસ્તો છે. અને આ માળવાવ ગામ છે. અહીંથી સીધો રોઈસા હાઈવે. પણ આપણે જવાનું છે આમ સીધે સીધું આમ. હો અહીંયા વાંક વાળવાનો પાછો. मुझे मालूम है. ક્યાં વહી ગયા છો ભાઈ? ક્યાં પગી ગયા તમે તો? ચોથો માળ છે ને આયલા જાય છે ભાઈ. આમ જુઓ બીજા માળ પગી ગયા છે. અહીંયા સ્ક્રીન 1 છે. એ તો માળ તો આવી ગયો છે. આપી ગયા ત્યાં. ફ્લોર 3. હા પગી રહ્યા કરીએ. હા વ્યૂ જુઓ તમે અહીંથી. ડે પતિ પણ આપણને દાદરા કરવાનું મન વિડીયો બનાવવા માટે. હા ચોથા માળે પગી ગયા. પગી ગયા તમે? હે લાલો ફોર્ચ્યુનર ના ડ્રાઈવર છે. આજે વાહ કેમ છે? આજે આવે છે. આપણે જઈશું અંદર. હવે આ લોકો જેવું નથી અંધાતું. જોવાની મજા આવી કે? એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. લાવો બહુ મજા આવી. એક નંબર.
મજા આવી હા બહુ મજા આવી. હે ભાઈ પિક્ચરમાં મજા આવી પણ પિક્ચર સારું લાગ્યું પણ આ ભાઈ આનો સ્ટાફના જે નિયમો છે ને એ બહુ એ ખરાબ. બહુ ખરાબ છે. જો એવું છે ભાઈ તો આમાં પિક્ચરમાં બહુ મજા આવે છે પણ સિનેમાવાળા થોડા હેરાન કરે છે કારણ કે નાના નાના છોકરા લઈને આપણે આવતા હોય એટલે બિસ્કીટ અંદર લઈ જવા અને સ્પેશિયલ જોવા એની કેટલી વસ્તુ હોય અહીંયા ખાલી આ જ વસ્તુ લેવાની. તો કાંઈ નહીં, બધું જવા દઈએ અને વિડીયો કેવો લાગ્યો એ તમે કહેજો કોમેન્ટમાં. અને ન ગમ્યો હોય તો પાછો લાઈક તો કરી નાખજો ને શેર કરવાનું તો ન ગમે તો ભૂલતા જ નહીં. તમારો ટાઈમ બગડ્યો બીજાનો ટાઈમ બગાડો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.